નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આગામી દિવસોમાં બરોડા ડેરીની ચૂંટણી આવી રહી છે, જેને લઈને કુલદીપસિંહ દ્વારા એક પત્રકાર પરિષદ યોજી વિશેષ માહિતી આપવામાં આવી છે। વડોદરાની બરોડા ડેરીની જે ચૂંટણી છે આગામી 18 માર્ચે છે ને તેની અત્યારે હવે અહમની લડાઈ જોવા મળી રહી છે। બરોડા ડેરીના ઝોન 6 ની જો વાત કરીએ તો દેશરમાં ભાજપ વર્સેસ ભાજપનો હવે જે સંગ્રામ છે ત્યાં જોવા મળી રહ્યો છે। ત્યારે કુલદીપસિંહ રાવલજી છે તેમની સાથે વાત કરીશું। બાપુ, જે રીતે માત્ર 3 થી 4 જ દિવસમાં આ પ્રકારની નોટિસો અને ઓડિટ આવું કઈ રીતે જોવું છે? આ એક પ્રેશર પોલિટિક્સ અમારા સાવલી તાલુકાના ધારાસભ્ય પ્રેશર પોલિટિક્સ રમી રહ્યા છે કે કુલદીપસિંહને ડિસ્ટર્બ કરો, મારા બંને ભાઈની બદલી કરી દેવી, ત્યાર પછી નોટિસો પર નોટિસો મંડળીઓ પર જાણું કંઈ આતંકવાદી હોય કે ઇન્કમટેક્સની રેડ પડતી હોય, રાત્રે 9 વાગે પોલીસ મામલતદાર સાથે મંડળી પર આવે, જાણે મેં કરોડો રૂપિયાનું કૌભાંડ કરી દીધું હોય એવી એક સામાન્ય દૂધ મંડળી ઉપર કાલે બપોરે નોટિસ આપે, રાત્રે 9 વાગે આવે, 9 વાગે મંડળીનું તારું ખોલાવડાવ્યું, અંદર ચેક કરીને પંચનામું કરીને જતા। તમે વિચાર કરો કે કોઈ આતંકવાદી હોય, ઇન્કમટેક્સની રેડ પણ એ રીતે કબજા 15 થી 20 કર્મચારીઓ સાથે કાલે આવી ગયા હતા। બાપુ, એકદમ જ આ પ્રકારનું આવવું એટલે સત્તા પક્ષનો ઉપયોગ કરો કે પછી રાજકારણનું શું કહેવું? એમને એવું ખબર પડી ગઈ છે, હાર ભાડી ગયા છે, એમને એવું 100% ખબર છે કે કુલદીપસિંહ જીતી રહ્યા છે, એટલે એન કેન પ્રકાર કરી કુલદીપસિંહને ડિસ્ટર્બ કરું, મારા મતદારોને 25 મંડળીઓના મંત્રીઓને નોટિસ આપી અને દબાવવાના, મતદારોને ત્યાં ખાલી પોલીસની ગાડી મોકલવાની, એક પરિવારના ભાઈને લઈ ગયા, રાત્રે 4 કલાક બેસાડી છોડ્યા, કે બીજા એક મતદારના એમના ભત્રીજાને કાલે લઈ ગયા, રાત્રે સવારે 4 વાગે છોડ્યા। એટલે ભયનો માહોલ મતદારોમાં પેદા કરવાનો કે મતદાર ગભરાય અને મત આપી દે, પણ ગમે એટલો એ પોલીસ તંત્રનો ઉપયોગ કરે, સરકારી તંત્રનો ઉપયોગ કરે, પણ મતદાર અડીખમ છે, નિડર થઈ મતદાન કરવાના છે અને મતદાન મારા તરફે થવાનું છે। હું પણ મતદાનની સાથે, મતદાનના પરિવાર સાથે અડીખમ ઊભો રહ્યો છું, ઊભું રહેવાનું છે। ગમે તેવું પરિસ્થિતિ આવશે પણ હું શહીદ થઈ જઈશ, પણ હું મતદારોના પરિવાર સાથે અડીખમ ઊભો રહેવાનો છું। સાચું છે, સચ્ચાઈને અમે લડવાનું છે અને ખોટાની અમે ક્યારે ઝૂક્યો નહીં, અને ફરીથી કહું છું ક્યારે હું ઝૂકીશ નહીં। બાપુ, એટલે ઓડિટથી ગભરાવતા નહીં? મારે ઓડિટ કરવા મને કોઈ પ્રોબ્લેમ નથી। અમે એવું કીધું ભાઈ મંત્રી તમે એવું કહો કે જિલ્લા વિસ્તારના માણસો આવે અને એમ કે લાવો દફતર પર મંત્રી ના હોય, એવું કે તમારે 7 દિવસ પહેલાં નોટિસ આપવી પડે, કે 7 દિવસ પહેલાં એમને નોટિસ આપવી પડે કે ભાઈ તમારું આ તારીખે મંડળીનું ઓડિટ કરવાનું છે, તમારા દફતર તૈયાર રાખીને રહેવાનું। આ તો 10 તારીખે આવીને 11 વાગે આવીને એવું કે તમારે મંડળીનું ઓડિટ કરવું છે, આપી દો, તો કેવી રીતે થાય? એનો જવાબ મેં આપી દીધો કે ભાઈ અમને ટાઈમ આપો, 10-12 દિવસમાં હિસાબો તૈયાર થઈ ગયા પછી 10-12 દિવસ પછી તમને ઓડિટ કરવા માટે અમને બોલાવીશું, એવો મેં લેખિતમાં જવાબ આપી દીધો। તમારે લેખિત હું આપીશ। તે છતાં 13 તારીખે જપ્તીની તૈયારીમાં ગાડી આવી ગઈ, રાત્રે 9 વાગે મામલતદારશ્રી પોલીસ તંત્ર સાથે ફરી પાછા મંડળી પર આવી ગયા, અને આજે પાછો ઓર્ડર કરી દીધો વહીવટદાર નિમવાનો, મંત્રી નિયુક્તિ, મંત્રીને મંડળીમાંથી છૂટા કરવાનો। તો હવે બાપુનું શું સ્ટેન્ડ રહેશે? હું લડતો આવ્યો છું, લડીશ। મને પૂરેપૂરો ન્યાયપાલિકા પર ભરોસો છે। આ ન્યાયિક વસ્તુ છે અને હું ન્યાય માટે હું કાયદાકીય, હું કોઈ એડવોકેટ છું, કાયદાકીય રીતે જાણકાર છું, હું કાયદાકીય રીતે લડી અને હું જીતવાનો છું। બાપુને એક હુંકાર જે છે કે ઝૂકેગા નહીં, હુંકાર 2027માં 22માં આપ્યો હતો, આજે બી એ જ છે કે એકવાર લડવા નીકળ્યા, મતદારો મારી સાથે છે। ખોટું કરવું તો હું ભગવાનથી ડરું, કોઈથી બી ડરું, પણ ખોટું નથી। પ્રેશર પોલિટિક્સ કરીને જો દબાવવાની વાત કરે તો ક્યારે ઝૂક્યો નથી, ઝૂકવાનો બી નથી। બિલકુલ। તો આ હતા કુલદીપસિંહ રાવલજી, અને તે સ્પષ્ટ કહી રહ્યા છે કે આ બરોડા ડેરી ચૂંટણી છે, હું લડવાનો છું અને 18મી તારીખે મારે સરઘસ એટલે કે વિજય રેલી પણ નીકળવાની છે ને કોઈ દિવસ ઝૂક્યો નથી ને ક્યારે પણ ઝૂકીશ નહીં। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।